પરિવાર સાથે જમવાની મોજ સાથે ગરબા. હેલો ફ્રેન્ડ્સ, તારું સ્વાગત છે મારા મજાના વ્લોગમાં. તો બધાને જય માતાજી. કેમ છે બધા મજામાં? તો ચલો, સવારના 9 વાગી ગયા છે. તો પ્રાર્થના ઉજાગરાને લીધે બધા મોડા ઉઠ્યા હતા. તો હજી જો ચા પાણી કાઢે છે. તો હવે ચા પાણી પીશું અને પછી આગળનું રૂટીન કામ કરશું ને તમે બતાવતા જશું. ચાલો ચા પી. તો ચાલો જમી લઈશું. અને અહીંયા જો સાંજ પડી એટલે આપણે હાંડવો બનાવવાની તૈયારી કરવા લાગ્યા છીએ. તો યશ કહે છે કે મમ્મી શું કરો છો? તો પંખાના અવાજને લીધે વોઇસ ઓવર કરવો પડ્યો કે મેં કીધું કે અહીંયા આટલું બધું ખીરું રાતે પલાળ્યું, તો ચલો હવે હાંડવો બનાવી લઈએ. તો સૌથી પહેલાં દૂધીને એવું કરી લઈશું, બનાવી લઈશું. હાંડવો બનવાનો ચાલુ હતો ને અહીંયા છોકરાએ જો આરતીની તૈયારી કરી લીધી અને આરતી ચાલુ કરી દીધી. ઓમ જય ચામુંડામાદયાળી દેવી માં શરણાગત દેવી કલ્યાણી દેજો દયા કરીને દેજો તમે નિવૃત્ત દેવાની. ઓમ જય ચામુંડા માત કી જય, હર સિદ્ધિ માત કી જય, ભવાની માત કી જય. તો અહીંયા જો અમારે હાંડવો બનવાની તૈયારી થઈ ગઈ છે. 2-3 હાંડવા થઈ ગયા છે ને બીજી બાજુ અહીંયા ચડે છે. અને આટલું ખીરું હજી રહ્યું છે, તો હજી 5 જેવા બનશે. અને આ બાજુ આપણે જો ચાય મૂકી દીધી છે. તો આદુવાળી ચા પણ મસ્ત બની રહી છે. તો જમવાની રાતની તૈયારી થઈ રહી છે. તો કોને હાંડવો બહુ ભાવે છે કમેન્ટ કરીને જણાવજો. છ જણા એટલે જો મારે પિંકુ નાચવા લાગ્યો છે. એને ખબર નથી કે વિડીયો ઉતાર એ જોઈ ગયો. અને અહીંયા અમારા હાંડવો ચલો બની જાય એટલે જમવા બેસીએ, પહેલાં ગરબા કરી લઈએ. તો અહીંયા અમારે પેલું ટેપ ચાલુ હતું. તો ગરબા ગઈને અમે જો બધા જમવા બેસી ગયા છીએ. હાંડવો ને ચા. તો ઘણા દાળ સાથે ખાય છે, પણ અમારે તો બધાને ચા સાથે ભાવે છે. તો ચાલો જમવા. ધીરે ધીરે તૈયાર થઈ છે. છાગુ તૈયાર? હા તૈયાર. તૈયાર થઈ ગયા છે ગરબા ગાવા. કેવું જઈશું? 10:30 થઈ ગયા છે. બધા બૂમા બૂમ કરશે પણ
તો તૈયાર તો એ બેગ આવી ગયું છે. એને તો અલગ ખલાણું નોલા ઘર ભાણું એને જેવું છે. ઘરે રહેવાતું જ નથી બિચારે. ગરબા બે રિમાન્ડ ગવાણા તો પછી છવાની થઈ ગઈ. માતાજી બેને 10 થઈ ગઈ છે અને હાથ મોઢું ધોઈને કપડાં ચેન્જ કરી નાખ્યા. આજ વિડીયોને એન્ડ કરવો જ ભૂલી ગઈ હતી અને આડી પડે તે યાદ આવી કે વિડીયોને એન્ડ કરો તો ભૂલી ગઈ. તો ચલો અહીંના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તેને જય માતાજી, ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, ઓમ નમઃ શિવાય.